કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રશાંત રાજ અને આપને શીખવાડી રહ્યો છું ધોરણ 10 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એના 7મા ભાગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને 7મા ભાગમાં આપણે સ્વાધ્યાય 9.1 નો 14મા દાખલાથી શરૂઆત કરીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 14. પ્રશ્ન પહેલા જોઈ લઈએ. 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરીને જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. કોઈ એક સમયે છોકરીને તેના ઉત્સેદ કોણનું માપ 60 મળે છે. થોડા સમય બાદ બલૂનના ઉત્સેદ કોણનું માપ 30 થાય છે. તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર શોધો. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિના ઉપયોગોમાં સૌથી અગત્યનું છે એની આકૃતિ સાચી દોરવી અને આકૃતિ દોર્યા પછી એને સમજી અને કેવી રીતે એનો ઉપયોગ કરવો. બરાબર છે. તો સૌથી પહેલાં તો જેટલું આપણને સમજ પડે એટલું આપણે કામ કરીશું. અહીંયા એક છોકરી છે જેની ઊંચાઈ 1.2 મીટર છે. તો સૌથી પહેલાં તો હું અહીંયા આગળ ધારો કે આ એક છોકરી છે. બરાબર, કે જેની ઊંચાઈ કેટલી છે? 1.2 મીટર. એટલે બાજુમાં હું બતાવી દઉં છું. 1.2 મીટર ઊંચાઈની છોકરી. બરાબર છે. એક કામ આપણું પત્યું. હવે જમીનથી 88.2 મીટરની ઊંચાઈ પર રહેલું પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. બરાબર, એક વિમાન જોવા મળે છે જે જમીનથી કેટલું ઊંચું છે? તો 88.2 મીટર ઊંચું. તો આપણે પહેલાં તો ખબર પડે એટલું કરીશું. તો એક વિમાન દોરીશું કે જે જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર છે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ધારો કે અહીંયા આગળ એક વિમાન છે. બરાબર છે. જે જમીનથી એની ઊંચાઈ જે છે એ 88.2 મીટર છે. હવે શું થાય છે? પહેલાં તો આપણે નીચે એક જમીન દોરી દઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આપણે શું કામ કરી રહ્યા છીએ. આ પ્રમાણે છે. હવે આપણને શું કહ્યું છે? સમક્ષિતિજ પવનના કારણે સીધી જ ગતિ કરે છે એવું આપણે માની લેવાનું છે કે વિમાન ગતિ કરે છે. બરાબર. હવે આ વખતે કોઈ એક સમયે છોકરીને તેના ઉત્સેદ કોણનું માપ 60 મળે છે. હવે આ છોકરી અહીંયા આ વિમાનને જુએ છે અને એના ઉત્સેદ કોણનું માપ કેટલું થાય છે? 60 થાય છે. તો છોકરી અહીંયાથી જોશે. બરાબર છે. અને એનું ઉત્સેદ કોણનું માપ 60 બતાવે છે. તો આપણે દોરીએ છીએ. બરાબર છે. હવે તરત જ આપણે શું કરવું પડશે? દ્રષ્ટિ રેખા, આંખોની સમક્ષિતિજ રેખામાં એક રેખા દોરી દઈએ. બરાબર છે. અને અહીંયાથી એ જ્યારે વિમાનને જોવે છે ત્યારે જે ખૂણો બને છે એ બને છે 60નો. બરાબર છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે શું થાય છે? થોડા સમય બાદ બલૂનના ઉત્સેદ કોણનું માપ 30 થાય છે. બરાબર, ઉત્સેદ કોણનું માપ કેટલું થાય છે? 30 થાય છે. એટલે કે બલૂન જે છે એ બલૂન અહીંયા જુઓ, થોડું અંતર કાપી આગળ વધે છે. બરાબર. અને હવે એનો જે ઉત્સેદ કોણ બને છે એ 30 બને છે.
વિદ્યાર્થી મિત્રો, થોડી વાત તમને સમજાવવા માંગુ છું, એ તમે સમજી લો કે જુઓ ઉત્સેદ કોણ કેવી રીતે થાય છે. તો પહેલાં 60 છે ને પછી 30 થાય છે. એટલે એનો અર્થ એ થયો કે શરૂઆતની સ્થિતિમાંથી જે બલૂન છે એ દૂર જાય છે. બરાબર. જેમ ઓબ્જેક્ટ દૂર હોય એમ એનો ખૂણો નાનો હોય, નજીક આવે એમ એનો ખૂણો મોટો હોય. બરાબર. એટલે 60થી 30 થાય છે, મતલબ 60થી એ દૂર જાય છે, એટલે આપણે આ દિશા બતાવેલી છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? જો પહેલાં એમ કહ્યું હોત કે 30 છે અને પછી 60 બતાવવાનું હોત, પહેલાં 30 હોત તો વિમાન આ દિશામાં આગળ વધતું હોત એવું આપણે માનત. બરાબર. પણ 60થી 30 સુધી પહોંચે છે એટલે આ પ્રમાણે જાય છે. બરાબર. એટલે આ ખાસ હંમેશા ધ્યાન રાખજો કે જેમ દૂર હોય ઓબ્જેક્ટ એમ એનો ખૂણો નાનો હોય, જેમ નજીક આવતો જાય એમ ખૂણો મોટો થતો જાય. બરાબર. એટલે આ નજીકથી દૂર જાય છે એટલે 60થી 30 એટલે નજીકથી આપણે દૂર બતાવ્યું છે. જો 30થી 60 હોત તો વિમાનની દિશા હું આ તરફ બતાવત. બરાબર છે. ચાલો હવે આકૃતિને આપણે પૂરી કરવાની છે. બરાબર છે. વિમાન અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યું છે. બરાબર છે. તો એ અંતર આપણે શોધવાનું છે. વિમાન અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યું, આ અંતર આપણે શોધવાનું છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, મારે કાટકોણ ત્રિકોણ તો બનાવવા જ પડશે, જે તમને ખબર જ છે કે કાટકોણ ત્રિકોણ બનાવ્યા સિવાય આપણું કામ ચાલવાનું નથી. તો આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈશું. તો જુઓ, અહીંયાથી પહેલો કાટકોણ ત્રિકોણ અહીંયા બનશે આ રીતે. જોઈ શકો છો. બીજો કાટકોણ ત્રિકોણ અહીંયા બનશે આ રીતે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ છોકરીની જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ આ થશે, એટલે કે આ થશે 1.2 મીટર. બરાબર છે. હવે વિમાન જે છે એ જમીનથી કેટલું ઊંચું છે? તો કે 88.2 મીટર. એટલે કે આ જે ઊંચાઈ છે, કઈ ઊંચાઈ? આ વિમાનની આ ગ્રીન છે જમીન છે આપણી, એ ઊંચાઈ આપણને કહેલી છે. કેટલી કહેલી છે? 88.2 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જમીનથી, આ જમીન છે, બરાબર છે. બતાવી દઉં તમને એટલે થોડો ખ્યાલ આવશે. જમીનથી છોકરીની ઊંચાઈ 1.2 મીટર છે અને જમીનથી વિમાનની જે ઊંચાઈ છે 88.2 છે. એટલે હવે આ બાકી રહેતું જે અંતર દેખાય છે આપણને, આ અંતર એ કેટલું થશે? ચોક્કસ તમે કહી શકશો? થોડો વિચાર કરીને મને કહેશો તો કહી શકશો તમે કે આખું અંતર 88.2 હતું, આટલેથી આટલું અંતર, એમાંથી છોકરીની ઊંચાઈ 1.2 મીટર બાદ કરીએ એટલે આટલું આપણને મળશે 87 મીટર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સમજ પડી ગઈ? હવે આપણે જો નામ આપવા હોય તો નામ આપી દઈએ કે વિમાન જ્યારે પહેલી સ્થિતિમાં હતું, બરાબર, ત્યારે એ આગળ હતું, એથી એ બી સુધી પહોંચ્યું. બરાબર. એટલે આ અંતર આપણે શોધવાનું છે. જે છોકરી છે એની ઊંચાઈ આપણે CD લઈ લઈએ. બરાબર છે. અને આ બાજુ છે એને PQ નામ આપી દઈએ. બરાબર. લંબચોરસ રચાય છે એટલે નામ તો આપણે આપવા જ પડશે કાટકોણ ત્રિકોણ બનાવવા માટે. અને અહીંયા
નામ આપી દઈએ એમ. બરાબર. એટલે અહીંયા આગળ આપણે જે વાત કરવાની રહેશે એ કોની વાત કરવાની રહેશે? ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? જુઓ, એક તો આ કાટકોણ ત્રિકોણ, બરાબર. આ 60 માટેનો કાટકોણ ત્રિકોણ છે એ, અને બીજો જે કાટકોણ ત્રિકોણ છે એ આ અહીંયાથી આપણને દેખાય છે એ કાટકોણ ત્રિકોણની આપણે વાત કરી અને આગળ વધીશું. બરાબર છે? તો ચાલો, આકૃતિમાં તમને ખબર પડી ગઈ છે બરાબર, એવું હું માની લઉં છું અને આગળ વધું છું. તો જોઈએ આપણે દાખલામાં કે સૌથી પહેલાં આપણે લઈશું કે ત્રિકોણ AMC માટે. અહીંયા જુઓ, ત્રિકોણ AMC માટે બરાબર છે, tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 60 છે એને દબાવી દઈએ એટલે સામેની બાજુ દેખાશે આપણને AM, પાસેની બાજુ દેખાશે CM. થીટા કેટલો છે? થીટા એટલે કે ખૂણો, આ ખૂણો જુઓ તમે જોઈ શકો છો કેટલો છે? 60, એટલે કે tan 60. tan 60 નું મૂલ્ય તમને ખબર છે કેટલું આવે છે? તો √3. AM આપણે જાણી લીધું છે. AM કેટલા થશે? જુઓ, આ 87 છે એટલે અહીંયા પણ લંબચોરસ બને છે એટલે આ પણ કેટલા થશે? ઊંચાઈ 87 જ થશે. એટલે AM 87 અપોન CM. બરાબર છે? ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? જુઓ, અહીંયાથી અહીંયા આટલી ઊંચાઈ 87 છે એટલે આ ઊંચાઈ પણ એટલી જ થાય, કારણ કે વિમાન છે એ આમ ઊંચે નીચે ગતિ નથી કરતું, સમક્ષિતિજ સીધું ગતિ કરે છે. બરાબર. એટલે આ 87 એટલે આ પણ 87 થશે. એટલે જેટલા AM છે એટલા જ અહીંયા BP છે. એટલે આટલેથી આટલી ઊંચાઈ ને આટલેથી આટલી ઊંચાઈ સરખી હોવાથી ત્યાં પણ મેં 87 લઈ લીધા છે. એટલે માટે CM બરાબર 87 અપોન √3. આ આપણું પરિણામ 1. બરાબર છે. હવે વાત કરીએ આપણે બીજા ત્રિકોણની. કયો ત્રિકોણ લઈશું વિદ્યાર્થી મિત્રો? કહી શકશો? મોટો ત્રિકોણ, ત્રિકોણ BPC માટે ફરીવાર tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર છે. હવે થીટા કેટલો છે આપણો? 30 છે. tan 30 સામેની બાજુ 30 ને દબાવી દઈશું, સામેની બાજુ મળશે આપણને BP અને પાસેની બાજુ મળશે આપણને PC. આટલી P થી C સુધી. tan 30 નું મૂલ્ય છે 1/√3. BP ની ઊંચાઈ અહીંયા જુઓ કેટલી છે? 87. બરાબર છે. હવે અહીંયા ચોકડી ગુણાકાર થશે, PC અહીંયા જશે તો PC બરાબર PC ગુણ્યા 1. બરાબર. અહીંયા બતાવી દઉં એટલે તમને ખબર પડશે. અહીંયા ચોકડી ગુણાકાર થયો તો PC બરાબર √3 × 87. આ આપણું બીજું પરિણામ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું શોધવું છે? તો આપણે AB શોધવું છે, AB અંતર. તો AB અંતર આપણને કેવી રીતે મળશે? તો જેટલું AB છે એટલું જ PM છે. બરાબર. તો અહીંયા PC મળ્યા, CM મળ્યા. બરાબર. જો PC એટલે આટલું અંતર મળી ગયું આપણને. બરાબર. એમાંથી આપણે આટલું CM બાદ કરી દઈએ. PC છે આપણી પાસે, એમાંથી CM બાદ કરીએ તો આપણને PM મળે, ને જેટલા PM હોય એટલા જ AB હોય તો આપણને આ અંતર મળી જાય. બરાબર. એટલે આપણે એ વાત આગળ કરીએ. તો ચાલો, P'(M')C હોવાથી
હોવાથી બરાબર શું થશે? PM વત્તા CM બરાબર PC. જુઓ વિદ્યાર્થી મિત્રો, PM વત્તા MC અથવા તો CM બરાબર આખા PC બરાબર. હવે મારે જોઈએ છે PM, એટલે PM બરાબર PC માઇનસ CM બરાબર છે. આ મળ્યું. આ પરિણામનો હવે હું ઉપયોગ કરું છું. PM બરાબર PC માઇનસ CM બરાબર. હવે જુઓ PC કેટલા છે? √3 ઇન્ટુ 87. CM કેટલા છે? 87/√3 બરાબર. અહીંયા કારણમાં હું બતાવી દઉં કે PC બરાબર √3 ઇન્ટુ 87 અને CM બરાબર 87/√3 બરાબર છે. હવે હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ છે તમને? છેદમાં 1 મૂકીશ, ચોકડી ગુણાકાર, છેદમાં આ બેનો ગુણાકાર, એટલે આ પ્રમાણે થશે √3 ઇન્ટુ √3 ઇન્ટુ 87 માઇનસ 87/√3. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો શું કર્યું મેં? √3 આની જોડે ગુણાયા એટલે √3 ઇન્ટુ √3 ઇન્ટુ 87 માઇનસ 1 આની જોડે ગુણાયા, છેદમાં બંનેનો ગુણાકાર √3 ગુણ્યા 1 એટલે √3 બરાબર. હવે તમને ખબર છે √3 ઇન્ટુ √3 એટલે કેટલા થઈ જાય? 3. એટલે 3 ઇન્ટુ એટલે કે 87 માઇનસ 87/√3 આ પ્રમાણે થશે. બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 261 માઇનસ 87/√3 બરાબર છે. એટલે 174/√3. પણ વિદ્યાર્થી મિત્રો, છેદમાં રૂટવાળું પદ આપણે રહેવા દેતા નથી. એને દૂર કરવા માટે આપણે શું કરીશું? ઉપર નીચે √3 વડે ગુણીશું. એટલે અહીંયા થઈ જશે આ બંનેનો ગુણાકાર. જુઓ, ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો નીચે, એટલે આ ઉપરનો ગુણાકાર થશે √3 ઇન્ટુ 174 અને √3 ઇન્ટુ √3 એટલે 3 થશે બરાબર છે. 3 વડે અહીંયા ભાગ ચાલશે. 3 વડે ભાગ ચલાવશો તો 3 × 5 = 15 અને 3 × 8 = 24. એટલે આપણને મળશે બરાબર. PM ચાલ્યા આવે છે. PM બરાબર 58 ઇન્ટુ √3 મીટર બરાબર છે. PM આપણને મળી ગયા. પણ જેટલા PM છે એટલા જ AB છે બરાબર. PM બરાબર AB હોવાથી 58 ઇન્ટુ √3 મીટર AB થશે. અને AB એ શું છે? તો AB એ બલૂને કાપેલું અંતર છે. માટે બલૂને કાપેલું અંતર બરાબર 58 ઇન્ટુ √3 મીટર. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? સરસ મજાનો દાખલો હતો અને આપણે આરામથી એ ગણી શકીએ એમ હતા બરાબર છે. જોઈ શકો છો તમે, સરસ મજાની આકૃતિ છે. તમે પણ આવા પ્રયત્ન કરજો આકૃતિ દોરવાના, અને એ પ્રમાણે તમે સમજી અને દાખલો ગણજો. ચાલો, હવે એના પછીનો દાખલો આપણે લઈએ છીએ. દાખલા નંબર 15. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે બરાબર છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટરકારના અવક્ષેપ કોણનું માપ 30 નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારના અવક્ષેપ કોણનું માપ 60 થાય છે. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? વિદ્યાર્થી મિત્રો, શાંતિથી જવાનું. સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે એટલે આપણને એટલી ખબર પડી કે એક ટાવર તો છે જ બરાબર. ટાવર હોય તો ટાવર ક્યાં હોય? તો જમીન ઉપર હોય. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જુઓ, જમીન દોરી દીધી. જમીન ઉપર એક ટાવર ઊભો કરી દઈશું આપણે.
આ ટાવર છે, બરાબર છે। હવે ટાવરની ટોચ પર રહેલ વ્યક્તિ, અહીંયાથી કોઈ વ્યક્તિ જે છે, બરાબર છે, એ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કાર હવે ટાવરની તરફ આવી રહી છે। એક કાર છે, મોટર કાર, એ આમ ટાવરની તરફ આવી રહેલું છે, તો એનો અવક્ષેપ કોણનું માપ 30 નોંધે છે અને 6 સેકન્ડ પછી એ 60 થાય છે, બરાબર। 30 એટલે પહેલાં દૂર હશે અને 60 વધે છે એટલે નજીક આવશે, બરાબર। એટલે કે આ પ્રમાણે આકૃતિ થશે। અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, મોટર કાર છે આપણી, બરાબર, એ અહીંયાથી ટાવરની પાસે આવે છે, બરાબર છે। હવે એ વખતે અવક્ષેપ કોણ, જેવો અવક્ષેપ કોણ આવે એટલે તરત જ આપણે જે દ્રષ્ટિ રેખા છે એની સમક્ષિતિજ આપણે એક રેખા દોરી દેવાની, જે તમને ખ્યાલ જ છે। તો અવક્ષેપ કોણ માટે પહેલાં હું રેખા દોરી દઉં છું, અહીંયા જુઓ, બરાબર છે। હવે પહેલી વખત જ્યારે મોટર કાર છે ત્યારે એના અવક્ષેપ કોણનું માપ 30 છે, એટલે અહીંયાથી આ મોટર કાર, બરાબર છે, આ 30 છે, અને પછી એ જે છે 6 સેકન્ડ પછી અવક્ષેપ કોણ 60 થાય છે, એટલે કે એ નજીક આવે છે, દૂર નથી જતી, કારણ કે અવક્ષેપ કોણ મોટો થાય છે, બરાબર। એટલે આ હવે 60 થયો, બરાબર છે। તો હવે અહીંયાથી અહીંયા પહોંચતા એને 6 સેકન્ડ લાગે છે, આટલેથી આટલે પહોંચતા કેટલો સમય લાગે છે? 6 સેકન્ડમાં એ પહોંચે છે અહીંયાથી અહીંયા સુધી, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવાડ્યું છે કે અવક્ષેપ કોણ આવે એટલે યુગ્મ કોણ બનાવી જ દેવાના। તો જુઓ આપણો યુગ્મ કોણ કેવી રીતે રચાય છે। અહીંયાથી આ 30 બન્યો, આ બન્યો, આ 30, એટલે કે આ જે ખૂણો છે, બરાબર છે, એ આપણો બનશે 30, અને આ મોટો ખૂણો જો આ રીતે જાય છે એટલે આ બનશે આપણો 60। ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નજીક આવે એટલે ખૂણો મોટો થતો જાય, તમને ખબર જ છે, વારંવાર આ વાત આપણે કરેલી છે, બરાબર। હવે ટાવરની ઊંચાઈ આપણને આપેલી નથી, તો માની લઈએ કે ટાવરની ઊંચાઈ h છે, એવું માનીને આપણે ચાલીએ। જે આપેલું ના હોય એના માટે આપણે ધારી શકીએ છીએ h મીટર, બરાબર। નામ આપી દઈશું વિદ્યાર્થી મિત્રો, તો ચાલો નામ આપી દઈએ એને। એ બી પહેલા સી સ્થાને હતી, ત્યાંથી એ અહીંયા ડી સ્થાને આવી, બરાબર। એટલે આ પ્રમાણે આપણી આકૃતિ બની છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર સમજાવું, કાર અહીંયા હતી, ત્યાંથી 6 સેકન્ડ ટ્રાવેલિંગ કરી અને અહીંયા આવી, જ્યારે અહીંયા હતી ત્યારે આનો અવક્ષેપ કોણ 30 હતો, બરાબર। અહીંયાથી જે જોનાર વ્યક્તિ છે અહીંયા છે ઓબ્ઝર્વર, ત્યાર પછી એણે જોયું 6 સેકન્ડ પછી તો એ 60 થયો, એટલે કે કાર નજીક આવે છે, બરાબર। જો પહેલાં 60 હોત અને પછી 30 હોત તો કાર દૂર જતી આપણે બતાવવી પડત, બરાબર, પણ એવું નથી, એટલે આપણને ખ્યાલ આવ્યો કે આની નજીક આવે છે। હવે આપણે જે કામ કરવાનું છે એ આપણે શરૂ કરીશું। કયા બે ત્રિકોણ લઈશું તમને ખબર જ છે। સૌથી પહેલાં તો એક આ ત્રિકોણ લેવો પડશે, બરાબર। કાટકોણ ત્રિકોણ જ લેવાના છે, જે આપણે મગજમાં બરાબર બેસાડી દઈશું કે કાટકોણ ત્રિકોણ લઈને જ આપણું કામ કરવાનું છે। એટલે એક આ ત્રિકોણ આવશે, બરાબર, અને બીજો મોટો ત્રિકોણ આવશે। મોટો ત્રિકોણ એટલે ABC ત્રિકોણ, ABD અને ABC ત્રિકોણની આપણે વાત
કરવાની છે. તો ચાલો વાત શરૂ કરીશું ને. તો શરૂ કરીએ. સૌથી પહેલાં ત્રિકોણ ABD માટે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે જુઓ, થીટાને દબાવી દીધો. સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે BD. બરાબર છે. થીટા કેટલો છે? 60 છે. એટલે tan 60 ઇઝ ઇક્વલ ટુ AB એટલે H, BD tan 60 નું મૂલ્ય √3 છે. √3 બરાબર H અપોન BD માટે BD બરાબર H અપોન √3. બરાબર. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો શું કર્યું એ? જો tan 60 નું મૂલ્ય મૂક્યું H અપોન BD. BD અહીં ગયા, √3 એની જગ્યાએ આવી ગયા. બરાબર. એટલે આપણને આ પરિણામ મળ્યું. હવે આપણે વાત કરીશું બીજા ત્રિકોણની. બીજો ત્રિકોણ આપણે લઈશું ત્રિકોણ ABC માટે. ત્રિકોણ ABC માટે. બરાબર. ABC. તો એ વખતે આપણે લઈશું કે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બરાબર. થીટા દબાવી દઈશું. સામેની બાજુ આપણને દેખાય છે AB, પાસેની બાજુ છે આખી BC. બરાબર છે. હવે tan થીટા કેટલો છે? 30. એટલે tan 30. tan 30 બરાબર AB બરાબર છે H અને BC આપણને ખબર નથી. tan 30 નું મૂલ્ય છે 1/√3 ઇઝ ઇક્વલ ટુ H અપોન BC. અહીંયા જુઓ, ચોકડી ગુણાકાર થશે તો BC એક જોડે ગુણાશે એટલે BC ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ √3. આ આપણું બીજું પરિણામ. બરાબર. હવે મોટર કારે 6 સેકન્ડમાં C થી D સુધી પહોંચી છે. બરાબર. એટલે આપણને CD અંતર આપણને ખબર છે. બરાબર. તો ચાલો આપણે એ વાત લખીએ કે મોટર કારે છ સેકન્ડમાં C થી D જેટલું અંતર કાપેલ છે. બરાબર. એટલે કે મોટર કારે કાપેલ અંતર બરાબર CD. બરાબર. CD જેટલું અંતર એણે કાપેલું છે. હવે આપણને CD કેવી રીતે મળે? તો જુઓ, B', D', C હોવાથી જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો, B', D', C. કોઈ વચ્ચે હોય તો આ રીતે લખાય B', D', C. જે વચ્ચે હોય એને વચ્ચે લખવાનું. તો એના માટે આપણે લખી શકીએ કે BC બરાબર BD પ્લસ DC. આ પ્રમાણે BC બરાબર BD પ્લસ DC. હવે જુઓ, આપણે જોઈએ છે CD અથવા તો DC, બંને એક જ છે. તો BD આ બાજુ જશે તો BC માઇનસ BD બરાબર DC અથવા તો CD. તો CD બરાબર BC માઇનસ BD. હવે BCનું આપણે લખી દઈએ. BC કેટલા છે? H ઇન્ટુ √3 અને BD કેટલા છે? H અપોન √3. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? છેદમાં 1 મૂકી ચોકડી ગુણાકાર, છેદમાં એ 2 નો ગુણાકાર. એટલે આ પ્રમાણે થશે H ઇન્ટુ √3 માઇનસ H અપોન √3. પણ તમને ખબર છે કે √3 ઇન્ટુ √3 એટલે કેટલા થઈ જશે? 3. એટલે આ થશે 3H માઇનસ H અપોન √3 ઇઝ ઇક્વલ ટુ 2H અપોન √3 મીટર. આ આપણને મળ્યા CD. બરાબર. હવે આપણે લખીએ અંતર અને સમય. બરાબર. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? કેટલો સમય લાગશે? તો સમય આપણે શોધવાનો છે. તો એના માટે આપણે આ રીતે બતાવી દઈએ કે અંતર અને તે માટે લાગતો સમય.
બરાબર. તો જુઓ, સી થી ડી સુધીનું એટલે કે સીડી અંતર કાપતા કેટલો સમય લાગ્યો? 6 સેકન્ડ. તો આપણે કયું અંતર જોવાનું છે? હવે કારને ટાવર સુધી પહોંચવાની છે, એટલે કે આ અંતર બીડી અંતર. કાર અહીંયાથી હવે અહીંયા પહોંચવી જોઈએ, બરાબર. તો એ એટલે કે આપણે બીડી શોધવાનું છે. તો બીડી અંતર કાપતા કેટલો સમય લાગે? બરાબર. એટલે આ પ્રમાણે થશે. અહીંયા જુઓ, ચોકડી ગુણાકાર થશે એટલે બરાબર બીડી ગુણ્યા 6 ભાગ્યા સીડી. બરાબર છે? બીડી ગુણ્યા 6 ભાગ્યા સીડી. હવે બીડી કેટલા છે જુઓ તો h/√3 એટલે અહીંયા આવશે h/√3 ગુણ્યા 6 અને સીડી કેટલા છે? તો સીડી આપણે શોધ્યા 2h/√3. બરાબર છે? અહીંયા જુઓ, આ ગુણાકાર આની સાથે થઈ જશે એટલે 6h/√3 છેદમાં 2h/√3. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા જે ભાગ્યા છે, આ જે ભાગ્યા છે અહીંથી ગુણ્યા કરી દઈશું એટલે બરાબર 6h√3. અને જ્યારે આપણે બે અપૂર્ણાંક હોય અને ભાગ્યાના ગુણ્યા કરીએ તો નીચેનો અપૂર્ણાંક છે એ ઉલટાઈ જાય, રેસિપ્રોકલ થઈ જાય, એટલે કે આ રીતે √3/2h થઈ જશે. ખ્યાલ આવ્યો? કેવી રીતે? √3 ઉપર જતા રહ્યા, 2h નીચે આવી ગયા. બરાબર. અહીંયા જુઓ, √3 કેન્સલ થશે, h કેન્સલ થશે અને આ 2 તરી 6 બધા ગુણાકારમાં છે એટલે છેદ ઉડાડી શકીએ. બરાબર કે 3. જવાબ આપણો શેમાં છે? સેકન્ડમાં, એટલે કે 3 સેકન્ડ. એટલે હવે આપણે જે જવાબ આવ્યો એ લખી દઈએ કે કારને ટાવર સુધી પહોંચતા માટે કારને ટાવર સુધી પહોંચતા 3 સેકન્ડ લાગે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શું કર્યું અને કેવી રીતે આપણે આગળ વધ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવજો, મળીશું નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ.